હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. બોલ. ઓ ભાઈ મસ્ત મજાની ટી શર્ટ પહેરી હો, યલો યલો. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે શું બનાવવાનું છે આપણે સબ્જીમાં? કાજુ મસાલાની સબ્જી. શું કાજુ મસાલાની સબ્જી? અરે વાહ, મેં તો કદી ખાધી નહીં. મમ્મી ત્યાં કદી ખાધી કાજુ મસાલાની સબ્જી? મેં તો ખાધેલી, ક્યારે? એક વખત ખાધેલી. કોને બનાવેલી? મેં પોતે બનાવી. શું ઓ ભાઈ, મમ્મી એકલા એકલા ખાઈ ગયા એવું લાગે, કેમ કે મેં હજુ લગી ખાધી નહીં કાજુની સબ્જી, કાજુ મસાલાની સબ્જી. તો કોઈ નહીં, રીતિકા આજે કાજુ મસાલાની સબ્જી બનાવવાની છે, જે પહેલી વખત બનાવી. આપણે 4 વર્ષમાં ક્યારે બનાવી નહીં ને કાજુ મસાલાની સબ્જી. કોઈ વખત નહીં. આજે બનાવવાનું. ચલો તો ચાલો મિત્રો, સંપૂર્ણ હું સ્ટેપ બાય સ્ટેપ પૂરેપૂરી A to Z રેસીપી તમને બતાવવાનું છું કાજુ મસાલાની સબ્જી. જો કે મેં કોઈ દિવસ ખાધું નથી, પણ આજે આપણે ટ્રાય કરી લઈએ છીએ. તો કોઈ નહીં, ગઈકાલે જો છોલે ભટુરેનો પ્લાન કેન્સલ રહ્યો, હવે આજે કાજુ મસાલાનો પ્લાન કેન્સલ ના રહે એ વાતની આપણી તકેદારી પૂરતી આપીશું. બનાવવાના જ હતા, પણ તમે કે મારું પેટ નહીં ભરાય કે. મેં એવું કીધું તું? હા, એટલે ના બનાવ. શું વાત છે, તું પૂરી બનાવવાની કહેતી હતી એટલા માટે. પૂરી તો ભટુરે તો જોઈએ જ ને, છોલે હોય તો. આમાં પૂરી નહીં જોઈએ ને, એમાં તમારે જે ખાવું હોય. અમારી રોટલી કાજુ મસાલા અને મસ્ત મજાની ઘી વાળી રોટલી. ઓકે. શું દુખાય છે બધે? શું થયું? કશું નહીં થયું. ચાલ, ગોલગપ્પા કાજુ મસાલાનું શાક ખાઈશ આજે? આજે તો સ્કૂલ કપડાં પહેરી સ્કૂલ ના મોકલી ત્યાં રીતિકા. વીરુ ચાલો તો વ્લોગમાં મિત્રો બનાવી રહેજો, મોડું નથી કરવું. અત્યારે હું જાઉં છું. તો રીતિકા આપણે શું શું લાવવાનું છે બજારમાંથી? ડુંગળી, ટામેટું. ડુંગળી, ટામેટું અને કાજુ. પછી બીજું બધું જ છે ઘરે? ઓકે. શું છે? કશું નહીં. એ તો જીભ કચરી હશે બેટા. તો વરસાદ તો જો કેટલો ખતરનાક ચડ્યો છે, એક નંબર વરસાદ છે જો. અને આ વરસાદ અહીંયા આપણે તૂટી પડ્યો તો કાયદેસરના ભૂક્કા છે, કાયદેસરના ભૂક્કા. કેમ કે મિત્રો મારે હજુ તો બજારમાં જવાનું છે કાજુ લેવા માટે, ડુંગળી લેવા માટે, ટામેટું લેવા માટે ને ઘણું બધું સામગ્રી લેવા જવાનું છે. કેમ કે આજે કાજુ મસાલાની સબ્જી મારે ઘરે બનાવવાની છે. પણ આ વરસાદની બીક લાગે છે, જતાં જતાં પલળી ના જાય. તો કોઈ નહીં, અહીંયા ઉપર તો ખાલી વાદળ છે, પણ પેલી સામે તો જો. અને આ વાદળ અહીંયા આવી ગયું તો ભૂક્કા. ત્યાં લગી આપણે ફટાફટથી કાજુ મસાલાનું સબ્જીનું બધું જ સામગ્રી લઈ આવીએ. તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો બજારમાંથી ડુંગળી લાવી દીધી છે, ટામેટા, તેલ લાવ્યો છું અને આટલા કાજુ લાવ્યો છું. કાજુ ફ્રાય કરીશ કે શું કરીશ? ફ્રાય કરવાનું. કાજુ પેલા ફ્રાય કરવાના અને આ ડુંગળી બટાકા પણ ફ્રાય કરવાના. સોરી, બટાકા નહીં. ડુંગળી ટામેટા એ ફ્રાય કરીને ક્રશ કરી દેવાનું. કારણ કે પેલું ક્રશ કરી દઈશ. પેલું ક્રશ કરીશ ને, પછી ફ્રાય કરીશ. ઓકે. જોઈએ મસાલા કાજુ. ભૂલી ગયા. હા નહીં યાર, આદુ વગર ટેસ્ટ નહીં આવે. હું લેતા આવું 2 મિનિટમાં લેતા આવું. પણ આ કાજુ મસાલા પહેલે ખાઈશું. ખાજો. જોઈએ તો ખરા ટેસ્ટ કેવો આવે છે. મેં નહીં ખાધું. તે નહીં ખાધું તે પછી બનાવ કઈ રીતે તું? ફોનમાં જોઈને. હા. તો મિત્રો હવે કાજુ મસાલાની સબ્જી બનાવવાની તૈયારી રીતે કઈ કરી દીધી છે. તો આ અંદર કાજુ, ટામેટા થોડા કાજુ એમ, ટામેટા અને ડુંગળી આનું પેસ્ટ બનાવી દીધું છે નહીં? પેસ્ટ બનાવી. અને મસાલામાં છે મરચું, મીઠું, હળદર, મીઠું, ગરમ મસાલો બરાબર, અને ધાણા પાવડર. ઓકે. અને આ તેલમાં કાજુ ફ્રાય કરે છે જો. કાજુ મસાલાની સબ્જી આજે કેવી રીતે બનશે એ તમે સ્ટેપ બાય સ્ટેપ હું તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપવાનો છું. જો કે જો ધીમા તાપમાને આપણે કાજુને તેલમાં ફ્રાય કરી છે રીતિકા. અને આ પેસ્ટ તૈયાર કરી દીધું છે, આ મસાલો પણ તૈયાર કરી દીધો છે. અને આ લસણ છે અહીંયા. આ આપણી છે અદરક લસણની પેસ્ટ. જો કે મને આદુ ત્યાં બજારમાં દુકાને મને ના મળ્યું, એટલા માટે હું જલ્દીથી આ પેસ્ટ લઈને આવતો રહ્યો. અને જો થોડા કાજુ ફ્રાય થવા માંડ્યા છે, કલર પણ ચેન્જ થવા લાગી દેજો. આ કાજુ કાઢી લેવાના છે જો ફ્રાય થઈ ગયા એટલે. બરાબર ને? તેલનો છાંટો ઉડ્યો. ફ્રાય થઈ ગયા તો સુગંધ કી આવે ને રીતિકા? જોઈ લો. આ બધા ફ્રાય કરેલા કાજુ કાઢી લેવાના છે તેલમાંથી. આપ જોઈ શકો છો મસ્ત મજાના કાજુ ફ્રાય થઈ ગયા છે.
તો જો મિત્રો આ પેસ્ટ અંદર નાખી દેવાનું છે તેલમાં. ચોંટી ગયો લાગે. ઓહ, ડુંગળીનો, ટામેટાનો અને કાજુનો પેસ્ટ બનાવ્યો હતો એ અમે તેલમાં નાખ્યો છે અત્યારે. બરાબર શેકી દેવાનું. જ્યાં લગી એનો કલર ચેન્જ ના થાય લગી શેકવાનો ને. હવે અદરક લસણની જે પણ આ પેકેટ છે એ થોડું જ તોડીને નાખીશ કારણ કે બીજું પેલું નાખવાનું ઝેર બનાવે છે ચટણી. બરાબર. આ તો આદુ નાખવાનું એટલે આ યુઝ કરું. આ લસણ છે, આ લસણ જ છે આપણે ઘરે હતું ને આ પેસ્ટ પણ અંદર નાખી દીધો. આ બધું ધીમા તાપમાને આપણે ફ્રાય કરવાનું છે. શેકાઈ ગયું છે જો દાણેદાર થઈ ગયું. બરાબર. હવે અંદર મસાલો એડ કર્યો છે રીતિકાએ. મીઠું, હળદર, ગરમ મસાલો હમ અને પછી ધાણા પાવડર. બરાબર. આ ધીમા તાપમાને શેકાવા દેવાનું ને નહીં જ્યાં લગી સ્મેલ આવે ત્યાં લગી. ગ્રેવી એક નંબર લાગે હો ભાઈ મને. હજી તો જો કાજુ પડશે એટલે અંદર લીંબુ પણ જો. આ લીંબુ નહીં નાખવાના બાબા, જો શરબત બનાવ્યું છે. લીંબુ અહીંયા ખાલી શરબત બનાવવા માટે મૂકી રાખ્યા શેકાઈ ગયું છે. અંદર આ કાજુ એડ કરવાના છે ફ્રાય કરેલા. તો ફાઇનલી મિત્રો આપણી કાજુ મસાલાની સંપૂર્ણ A to Z રેસીપી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે. હવે થોડું પાણી રેડવાનું અંદર અડધો ગ્લાસ હમ પછી એને ચડવા દેવાનું. બરાબર. આ કાજુ મસાલાનું શાક ઓકે ડન. પછી જો માપમાં થોડું પાણી રેડવાનું છે ને. અડધો ગ્લાસ જ મસાલો ચોટવાનો. હજુ હમણાં તો પાણી રેડ્યું ને હવે એટલે ફૂલીને ઉપર આવશે કાજુ. એવું એમ. જો મિત્રો ફાઇનલી આપણો કાજુ મસાલા રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો. જો કે પનીરની સબ્જી અને કાજુ મસાલાની સબ્જી એક જ લાગે મને તો. કારણ કે પનીરનું શાક આવું જ બનતું હતું મારા ઘરે. ફાઇનલી મિત્રો અમારું કાજુ મસાલા તૈયાર થઈ ગયા છે. દેખાય છે કાજુ? કાજુ અને એટલે માપના નાખે એટલા માટે આપણે ચલો કાજુ મસાલા અને કાજુ દેખાતા સુપર ગ્રેવી એક મસ્ત છે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ જમ્યા પછી. મિત્રો મારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. કેવું ગયું આજનો દિવસ? સુપર. આજે શું બનાવ્યું ખબર અમે? હવારે તમે નતા બોલ્યા કાજુ મસાલાની સબ્જી બનાવી હતી. મને ખબર છે. મામી કઈ ગઈ? હા અંદર કેમ શું ગમે? કઈ હવા જવું છે શું? રૂસલીની. છે ને પ્રેમથી બધા હાથ અને ડગનું નિશાન એમ બગાડી. બગાડીને આવીશ. એ જલ્દી ધો, મમ્મી મારશે. જલ્દી ધો, જલ્દી ધો. જો ખરા બસ કેવું બધું બગાડ્યું. બરે હાથ બને તો જો તો આ ડ્રેસ મેં બધો બગાડ્યો. કેની હાલત કેવી કરી નાખી. કેવું બધું બગાડ્યું. રીફિંગ થી બધું બગાડ્યું છે. હું એવો ને એવો નાસ્તો લઈને પાછી ઘેર આવે છે. ખાધી જ નહીં હોય. છેલ્લી રોટલી પાછી લાવી. આ એક રોટલી પાછી લઈને આવજો ને. જો આ સબ્જી એવી ને એવી જ છે બટાકાની. આ રોટલી એક પાછી લાવી. આ રોટલીનું કોમ છે જે આવે તારે. એ પોઈન્ટ આપીશ બેટા બીજું પેલે. મિત્રો આ ફોટો ફ્રેમમાંથી આ નીકળી ગયું છે. ઉભા રહો એક ગીત ગાઉં. લાવ મારી પપ્પાની પડી હંડલા શંકર આની પાર્વતી એન બદલે ગણપતિ. ચલ રોહિનો વારો. રોહિત તું તને આવડે રોહિત? ગણપતિ છે લાઈટ તૂટી ના જાય એટલે લગાવવાનું છે. મામા ગણપતિ. આમ કરજો. આ ઉખડી ગયું છે જો ને. આ 5 રૂપિયાની ફેવિક્વિક લાવી ને એ લગાવી દેવાનું નહીં. ઉભા રહો તમને બતાવું. નકર મસ્ત વોલ પર લાગે દિવાલ પર. પણ આ તૂટી
તૂટી ગઈ છે હજી. તૂટી નહીં ગયું, લાઈ બતાવજો. જો આ તૂટી ગઈ છે. એ તો વાંધો નહીં, પણ અહીંયા ફેરકીટ અહીંયા લગાવી દઈશું આપણે. ખબર નહીં આ તૂટેલું પડેલું જોયું એટલા માટે નીચે લઈને આવ્યો. મોટાઈ છે. હે ને? આટલાય છે આટલાય છે. લેતા આવું બીજું? ના ના ના, વીર તોડ નાખશે. ચમકતું છે નહીં, મસ્ત લાગે વોલપેપર, પણ આ ખબર નહીં કેમનું નીકળી ગયું ને. મેંગો વાળું છે ને? મેંગો કે મસ્ત લાગે. સાંજના 8 વાગવા આવ્યા છે. મારા ઘરે મિત્રો મસ્ત મજાની દૂધની કઢી બનાવી છે. દૂધની બનાવી છે ને કે દહીંની? દૂધની કઢી બનાવી છે, જો મસ્ત મજાની. તો આપણે જમી લઈએ છીએ અને સિરિયલ ચાલુ છે ગુમ હે કિસી કે પ્યાર મેં. રિતિકાની ફેવરેટ સિરિયલ નહીં? ફેવરેટ. અને બીજી કયા ફેવરેટ સિરિયલમાં? એક ગુમ હે કિસી કે પ્યાર મેં, બીજી બીજી એપિસોડ જોઈ લઉં પણ બધી તો બસ સહી વારી એ જ છે ને તો આ સહી વારી યાદ કહેવાય. ઓકે, તો ચાલો મિત્રો બ્લોગમાં બને રહેજો. તો આપણે જમી લઈએ છીએ કઢી અને ભાત.